અને હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા લખે છે, તમારે કે મારે મોક્ષમાં જવું હોય તો માત્ર 2 જ તીર્થ એવા છે જે મોક્ષનું વરદાન આપે. એક શત્રુંજય, એક યાત્રા ભાવથી કરો દૂધ જરે રાયણ વૃક્ષે તો મોક્ષ છે. છઠ કરીને 7 યાત્રા કરો તો મોક્ષ છે. અઠ્ઠમ કરીને ચક્કેશ્વરી દેવી રત્નમય પ્રતિમાના દર્શન આપે ચંદન તલાવડીએ તો મોક્ષ છે. ભરત મહારાજાએ બનાવેલા સોનાના દેરાસરના દર્શન થાય તો મોક્ષ છે. આ 4 જે મોક્ષના ઉપાય શત્રુંજયની અંદરથી બતાડ્યા ને, એમાં એક વસ્તુ બહુ જ સ્પષ્ટ છે, વ્યક્તિએ જાતે જવું પડશે તો જ શક્ય છે. હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા શાસ્ત્રપાઠ કાઢીને એનું આખું ગુજરાતી અનુવાદ કરે છે અને એમાં લખે છે, સાથ ગિરનારનો હાથ નિમનાથનો હોજો મસ્તકે તો સુતોટું, અન્ય સ્થાને રહી ધ્યાવે રૈવત ગિરી, ચોથે ભવે પામતો મોક્ષ મોટો. અહીંયા બેસીને પણ કદાચ આપણે આ ગિરનારની યાત્રા કરીએ ને, રૈવતગીરીની, તો પણ ચોથા ભાવમાં મોક્ષનું વરદાન મળે. એટલે કદાચ કોક પાંગડો છે, વિકલાંગ છે, હેન્ડીકેપ છે, એ કદાચ યાત્રા ન કરી શકે, પણ એને ભાવથી જો આપણે યાત્રા કરાવીએ ને ખાલી ગિરનારની, તેના ચોથા ભવે મોક્ષ. અરે મનુષ્ય શું, આ તીર્થને તો એવું વરદાન મળ્યું. શાસ્ત્રકાર ભગવંત લખે છે, તિર્યંશ કે પશુનો અવતાર જો કરવો પડ્યો ને તમારે કે મારે, હસતા જાણતા કે અજાણતા પાપ શું બાંધ્યા એ તો તમને કે મને ખબર નથી. ભગવાનને એટલું વિનવી શકીએ કે પ્રભુ, બાંધેલા પાપની ગતિ જો તિર્યંશની આવે, એટલે પશુ, કોઈ પંખી કે કોઈ પ્રાણીનો અવતાર આવે ને, તો એ જન્મારો છે ને તારા ગિરનારની ગોદમાં આપશે. કારણ ગિરનારને વરદાન છે. છાયા પણ પક્ષીની આવી પડે ઇનગીરી, ભ્રમણ દૂર ગતિ તણો નાશ પામે, જલ ધલ થેચરા આવી ચડે ઇનગીરી, ત્રીજે ભવે મોક્ષ મોજાર પામે. મનુષ્ય અવતારે તો કદાચ આની ભક્તિ તમને કે મને ચોથા ભવે મોક્ષનું વરદાન આપે છે. અરે જે પશુને પણ મોક્ષે લઈ જાય એ પણ ચોથા નહીં, ત્રીજા ભવે. એ જો વરદાન કોઈના પાસે હોય ને, તો 21મા સદીમાં નહીં, શાશ્વત આવેલો આ તીર્થ એકમાત્ર મારો ગિરનાર છે.